અમદાવાદમાં ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા થયા। સીજી રોડના વા પિઝામાં ગ્રાહકોને કડવો અનુભવ થયો। ગ્રાહકે મંગાવેલ છોલેમાં મૃત ગરોળી મળી આવી હતી। સમગ્ર બાબતે ગ્રાહકે ફરિયાદ પણ કરી। ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ હંમેશાની જેમ સક્રિય થયું અને સીલ કરવામાં આવ્યું હતું। આખું એકમ એએમસીના આરોગ્ય વિભાગે પછી સીલ કર્યું છે। શહેરમાં આરોગ્ય સાથે ફરી એકવાર ચેડા થતા હોય તેવા જે કિસ્સાઓ બન્યા છે અને અત્યારે હાલ જે ખાસ અમદાવાદ શહેરના સીજી રોડ પર આવેલા આ મારી પાછળના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વા ફૂડ ધેટ લેવલ એન્ડ એટલે કે વા પિઝા જે છે ત્યાં આજે બપોરે એક ગ્રાહક જ્યારે જમવા આવે છે ત્યારે ચણાપુરીનો ઓર્ડર મંગાવે છે અને એ ચણાપુરી જે ઓર્ડર હોય છે તેમાં મૃત ગરોળી મળે છે, જેની ફરિયાદ એએમસીમાં કરવામાં આવે છે અને એએમસી દ્વારા આ જે વા પિઝા સીજી રોડ છે તેને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે રીતે કોર્પોરેશનના જે આરોગ્ય વિભાગની ટીમ જ્યારે અહીંયા આવી ત્યારે ફ્રીઝર અને જે છે તે કિચનમાંથી અસંખ્ય જીવાણુઓ ફ્રીઝરમાં આસપાસ વંદા, માખીઓ અને મચ્છર જોવા મળ્યા હતા। એટલે કે અસ્વચ્છતા સાથે સાથે બેદરકારી જોવા મળી હતી, જેને પગલે એએમસીએ તાત્કાલિક અહીં સીલ માર્યું છે અને નોટિસ પણ લગાવી છે। જો કે જે આ માલિક છે તેને નોટિસ નીકાળી દીધી છે, પરંતુ જે ગ્રાહક છે બપોરે ચણાપુરી ખાવા આવ્યા હતા તેમાં મૃત ગરોળી નીકળી હતી। એટલે કે આરોગ્ય સાથે છેડા થતા હોય તેવા અમદાવાદ શહેરના કિસ્સાઓ વધતા જાય છે। લોકોએ પણ આવા જે હેલ્ધી ફૂડ ખાવાની જગ્યાએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને આવા જે આરોગ્ય સાથે છેડા થતા હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।